ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં સાપ દેખાતા તંત્ર દોડ્યું। સ્વર્ણિમ સંકુલ 2 માં મંત્રીઓની ઓફિસની પાસે ઝેરી પ્રજાતિનો ખડચિતળો સાપ દેખાયો। સ્વર્ણિમ સંકુલ 2 ના ગ્રાઉન્ડ ફ્લોર પર આ સાપ દેખાયો। ઝેરી સાપ દેખાતા સલામતી શાખાના જવાનોએ વન્યજીવ પ્રેમીને જાણ કરી। વન્યજીવ પ્રેમીએ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરી અને સાપને જંગલમાં છોડ્યો। ત્યારે સચિવાલયમાં સાપ દેખાતા તંત્ર દોડતું થયું અને ગ્રાઉન્ડ ફ્લોર પર આ સાપ દેખાયો। સ્વર્ણિમ સંકુલ 2 ના ગ્રાઉન્ડ ફ્લોર પર સાપ દેખાતા જ સલામતી શાખાના જવાનો કે જેમણે વન્યજીવ પ્રેમીને જાણ કરી। વન્યજીવ પ્રેમીઓએ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, સચિવાલયમાં ઝેરી સાપ દેખાતા તંત્ર દોડતું થયું। જી ચોક્કસથી જે રીતે ગરમીનું પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જે સાપ છે તે સાપ પણ હવે પોતાના ઘરમાંથી બહાર આવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે સ્વર્ણિમ સંકુલ 2 ની ઘટના છે કે સ્વર્ણિમ સંકુલ 2 માં કાળઝાળ ગરમીમાં પણ એક મંત્રીઓની ઓફિસની બહારથી જે રસ્તો છે નાગરિકોને ચાલવા માટેનો વેઇટિંગ એરિયા કહી શકાય કે ત્યાં પણ અત્યારે સાપ દેખાયું હતું। સ્વર્ણિમ સંકુલ 2 માં મંત્રીઓની ઓફિસની બહાર સુધી સાપ પહોંચ્યો હતો। સ્ટાફે આ સાપને જોયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ કરવામાં આવ્યો હતો અને જે રીતની માહિતી અત્યારે સામે આવી રહી છે કે અત્યંત ઝેરી પ્રજાતિનો ખડચિતળો એટલે કે રસલ વાઇપર જોવા મળ્યો હતો અને તેને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। શનિવાર હોવાના કારણે, રજા હોવાના કારણે કોઈ પણ નાગરિક ત્યાં હાજર ન હતા। જો નાગરિક હાજર હોત તો મોટી ઘટના પણ બની શકે તેવી સંભાવના પણ સેવાઈ રહી હતી। ત્યારે આ સાપને અત્યારે હાલમાં રેસ્ક્યુ કરીને સચિવાલયની પાછળ જે જંગલ વિસ્તાર જે છે સાબરમતીની કોતર છે ત્યાં તેને રેસ્ક્યુ કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, છોડી દેવામાં આવ્યો છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને વડોદરામાં બિલ્ડિંગ